રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી પતે હર હર સજ્જનો અને બહેનો, રામાયણને માધ્યમ કરીને ધર્મ ચર્ચા ચાલી રહી છે. આજે બહુ પ્રેરક અને મહત્વની વાત કહેવાની છે, પણ એ વાત કહેતા પહેલા થોડી વાત કહું એ જરા સમજી લો. આપણું જે સંસારનું જીવન છે એમાં 4 ઉદ્ધારકો છે અને 4 વિનાશકો છે. આ મુદ્દો યાદ રાખજો. 4 માણસો એવા છે જે ઉદ્ધાર કરે, ઉપર લઈ જાય, અને 4 માણસો એવા છે જે નીચે લઈ જાય, વિનાશ કરે. આ 4ને યાદ રાખવા જેવા છે. સૌથી પહેલામાં પહેલો જે માણસ છે એ પોતાનો ઉદ્ધાર કરનારો છે. પોતાનો. હું સુખી, મારો બંગલો, મારી ગાડી, મારા ખેતરો, મારી દુકાનો, મારા પેઢીઓ, બધું મારો, જાહો જલાલી. પણ એની ઉદ્ધારકતા એના પોતાના સુધી જ, પછી બીજા કોઈ નહીં, બીજા કોઈના માટે કંઈ નહીં. એવા ઘણા માણસો હોય છે. તો એને અમારે ત્યાં કવિઓએ તાડ કયા છે. તાડ હોય ને, એ તાડ બહુ ઊંચું ઝાડ હોય. જોયું છે? બહુ ઊંચું ઝાડ હોય. ઝાડ ઊંચું હોય પણ એનો છાયો કોઈને ના મળે, એનું ફળે ના મળે. એટલે કવિએ એના ઉપર કટાક્ષ કર્યો છે કે તાડ, તું આટલો બધો ઊંચો થયો, આટલો બધો, અરે તું અંબાણી થયો, અદાણી થયો, કેટલો ઊંચો. પણ તારો છાયો તો કોઈને મળતો નથી. પેલા લોકો આવે ને કે ચાલો આપણે છાંયે બળતા બેસીએ, અહીં તો છાંયો તો છે જ નહીં. અને ફળ લાગે અતિ દૂર. પાછું ફળ એટલે ઊંચે હોય કે ફળે કંઈ મળે. આવા ઘણા માણસો હોય. એ સુઈગામથી મુંબઈ જાય, દુનિયા દેશાવરમાં જાય, બહુ મોટા તાળ જેવા થાય, પણ 5 માણસોને નોકરીએ ના વરગાડે, 5 માણસોને ધંધે ના વરગાડે. એ ભલા અને એમનું કર ભલું. બસ એનો ઉદ્ધાર માત્ર એના પોતાના સુધી જ છે. એક આ માણસ છે. આ બધા ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં નહીં જોઈ, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, ગમે તે ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં માત્ર હું જ, બીજો કોઈ નહીં. બીજો માણસ એવો છે કે પરિવાર ઉદ્ધારક હોય. એ પોતે તો ઊંચો થયો પણ એની સાથે સાથે પરિવારને ઊંચો લઈ આવે, પોતાના પરિવારને વીણીને લાવે અને પરિવારને પણ ઊંચો લાવે. એવા પણ ઘણા માણસો હોય છે. આપણે ત્યાં જરા 2 ભેદ સમજજો તમે. ગાંધીજીએ પોતાના પરિવારના કોઈ માણસને રાજકારણમાં ઇન્વોલ્વ ના થવા દીધો. એ પોતે ના પ્રમુખ થયા, ના પ્રધાનમંત્રી થયા, પણ છોકરાને તો કોઈ નાની મોટી પોસ્ટ અપાવો કે નહીં, કોઈને નહીં, બિલકુલ નહીં. આ ગાંધી છે.
એવું જ સરદારનું. સરદારે પણ પોતાના પરિવારને કોઈને નજીક ના આવવા દીધો. રાજકારણ છે. એવું કહેવાય છે કે જ્યારે સરદાર સાહેબ ઉપપ્રધાનમંત્રી હતા, કેટલો મોટો હોદ્દો, ખરેખર તો પ્રધાનમંત્રી હોવા જોઈએ, ત્યારે બિરલા શેઠ નવી નવી ગાડી લાવેલા એમ્બેસેડર, અત્યારે હવે નથી પણ પહેલા હતી એમ્બેસેડર, લેન્ડ માસ્ટર. બ્રિટનમાં એ લેન્ડ માસ્ટર હતી. આખો મોડલ ઉપાડી લીધો અને એનું નામ નાખ્યું એમ્બેસેડર. અને પહેલી ગાડી એમણે વલ્લભભાઈ પટેલના દીકરા ડાયાભાઈને ભેટમાં આપી. વલ્લભભાઈ પટેલનો દીકરો ડાયાભાઈ, ડાયાભાઈને ભેટમાં આપી. ત્યારે તો આ ગાડી એટલે કંઈ બધાની તાકાત નહીં, કોક જ ગાડી રાખી શકે. ને ગાડી દયાભાઈ તો એટલા હરખાઈ ગયા. સરદારને ખબર પડી ને સરદારે ધૂળ કાઢી નાખી. એક વાત યાદ રાખજો, તમને ધૂળ ઉડાડતા આવડવું જોઈએ અને ધૂળ કાઢતા આવડવું જોઈએ. જ્યાં ધૂળ ઉડાડવા જેવી હોય ત્યાં ધૂળ ઉડાડવાની, અને જ્યાં ધૂળ કાઢવા જેવી હોય ત્યાં કાઢવાની. આ બે અઘરું કામ છે. બે અઘરું કામ છે. કાંઈ કરી તો જુઓ. ધૂળ કાઢી નાખી. આ ગાડી તને નથી આપી. આ ગાડી ભારતના ઉપપ્રધાનમંત્રીના દીકરાને આપી છે. મારું નામ વટાયું છે. અને દયાભાઈને પણ સમજણ પડી ગઈ. આજને આજ ગાડી પાછી આપી દે. આજને આજ ગાડી પાછી આપી દે. રિક્ષામાં જવાનું, ઘોડાગાડીમાં જવાનું. ત્યારે એ ગાડીની કિંમત 10,000 રૂપિયા. આ 10,000 ગાડીની કિંમત પેલો 10 કરોડમાં વસૂલ કરશે. વાણિયા છે, 10 કરોડમાં વસૂલ કરશે. કેટલું મોટું ઊંચું. હવે જુઓ તો બધો પરિવાર. પછી નહેરુજી આવ્યા ને, નહેરુજીએ તો આખો પરિવાર ભરી દીધો. બહેનો, દીકરીઓ, છોકરીઓ, તે કોઈ ગવર્નર, કોઈ રાજદૂત, કોઈને કંઈ, આખો પરિવાર. આ પરિવાર અહીંથી ચાલુ થયો. એટલે એક માણસ તો એવો હોય જે પોતાના પરિવારને પણ આખો ઉદ્ધાર કરે. થોડી વધારે વાત કરું, અહીંયા પણ એવા કેટલાક લોકો હશે જે વીણીને પોતાના પરિવારવાળાને જ આગળ લાવે. પોતાના પરિવાર સિવાય કોઈને બેસવા ના દે. ચાલો, યોગ્ય હોય, ગુણવાન હોય, લાયક હોય, અને કોઈ પરિવારનો માણસ આગળ આવે તો આવે, એમ કઈ વિરોધ નથી, વાંધો નથી. પણ ગુણવાન ના હોય, યોગ્ય ના હોય, હવે તો રાજદૂત થઈ જાય, પાર્ટીઓમાં જવાનો, આનંદ કરવાનો. પછી ત્રીજો માણસ આવે, એની આખા કોમનો ઉદ્ધાર કરે. આખી કોમનો. પોતે તો તાળ થયો, પોતાના પરિવારમાંથી ઘણાને તાળ જેવા બનાયા, પણ આખી કોમનો ઉદ્ધાર કરે. આખી કોમનો ઉદ્ધાર કરે એના પાછા બે રૂપ થઈ ગયા. અત્યારે એવું કહેવાય છે કે અમુક ડેરીમાં કે અમુક ફલાણી જગ્યાએ કે અમુક જગ્યાએ નોકરી જોતી હોય તો પહેલો પ્રશ્ન પૂછે, કઈ કોમના છો, કઈ નાતના છો, કઈ જાતના છો. અને જો એ પોતાનું વર્તુળ ના હોય, જાઓ, જગ્યા નથી. આને કોમવાદ કહેવાય.
આને કોમવાદ કહેવાય. પહેલાં નહોતો, હવે થયો બહુ જ. એવું જ રાજકારણમાં, એવું જ રાજકારણમાં. એટલે એક કોમનો ગાંધીજીએ કોઈ વાણિયા ભેગા કર્યા, સરદાર પટેલે કોઈ પટેલ ભેગા ના કર્યા. કોમવાદ બિલકુલ નહીં, પરિવારવાદ બિલકુલ નહીં. હવે એનાથી પાછો ઉપર જે છે એ છે પ્રાંતવાદ. મારો પ્રદેશ, મારો પ્રદેશ. મારા પ્રદેશનો હોય તો એને પહેલા લેવા. તમે મહારાષ્ટ્રમાં જાઓ અને રેલવેમાં નોકરી કરવી હોય તો મારીને ગાડી મૂકે. મરાઠી માણસ ચાહે, અને પ્રાંતવાદ કહેવાય. ભાઈ તમારો તો ઉદ્ધાર થયો. અને આ એક બીજી વાત યાદ રાખજો, આ બધા ફેલ ગયા, આ બધા ફેલ ગયા. જે લોકોએ પરિવારને ઊંચો લાવવા માટે કર્યો, લાલુ છે, બીજા બધા, કોઈના નામ શું ગણાવીએ આપણે, બધાના પરિવારને જુઓ આજે કઈ દશામાં છે બધા. એવી જ જે કોમવાદી હતા, અમારે ત્યાં એક નેતા એવા થયા એક કોમના, એટલા ડંખીલા, એટલા ડંખીલા, એટલા ડંખીલા કે જ્યારે સભા કરે ત્યારે એક ખાસ વાત કહે કે આ પટેલો આજે ડબ્બો ભરીને તેલ લાવે છે, એમને હું શીશીમાં લાવો તો તેલ કરી દઉં તો મારું નામ કરો. કારણ કે આપણે બધા શીશીમાં તેલ લાવીએ છીએ. એમની કોમ બધી સાંજે જાય, શીશી લઈને જઈને આટલું તેલ લઈ આવે ને શાક વઘારીને ખાય. બીજા દિવસે કંઈ ના હોય. પટેલના ત્યાં ડબ્બો હોય. અરે તું એમ કેને કે આ પટેલો જેવા ડબ્બા લાવે છે એવા તમને હું ડબ્બા લાવતા કરી દઉં તો બરાબર છે. આ તો કે એમને શીશીમાં તે લાવતો કરી દઉં. આજે એમની ભૂંડી દશા છે, ભૂંડામાં ભૂંડી દશા છે. એક મુદ્દો યાદ રાખજો, ભલું કરનારનું ભલું થતું હોય છે અને ભૂંડું કરનારનું ભૂંડું થતું હોય. હવે એના ઉપર પાછો એક આવે છે ઉદ્ધારક, એ છે રાષ્ટ્રવાદ. મારા દેશનો ઉદ્ધાર, આખું રાષ્ટ્ર, પછી કાશ્મીર હોય કે કન્યાકુમારી હોય, મણિપુર હોય, આસામ હોય, બંગાળ હોય, કોઈ પણ હોય, આખા રાષ્ટ્રનો ઉદ્ધાર, માનવતાનો ઉદ્ધાર. આ સર્વોચ્ચ ઉદ્ધારક છે, સર્વોચ્ચ ઉદ્ધારક છે. એવી જ રીતે આ ચાર વિનાશક છે, ચાર વિનાશક પણ છે. જે માણસ પોતે તાડ ના થઈ શક્યો, પણ નાનો છોડે ના થઈ શક્યો, આવડો નાનો છોડે ના થઈ શક્યો. કારણ શું? પોતાની જાતનો જ વિનાશ કર્યો. એ નાનો હતો ત્યારથી દારૂના રવાડે ચડી ગયો, જુગારના રવાડે ચડી ગયો, વ્યભિચારના રવાડે ચડી ગયો, એવા ખોટા રવાડે ચડ્યો, એવા ખોટા રવાડે ચડ્યો, એવા ખોટા રવાડે ચડ્યો કે ઠીંગ ઊંચી રહી ગયો. હવે એને કોઈ ભાવ પૂછતું નથી. બીજાનું તો જવા દઉં છું, તારો તો ઉદ્ધાર કર, પછી એ તારો ઉદ્ધાર. એટલે હદ સુધી ઘરવાળા એને ખાવાનું નથી આપતા, ઘરવાળા એનાથી ત્રાસી ગયા છે. પછી આમ તેમ ફાંફા મારે, અહીં જમી લે, અહીં જમી લે, અહીં જમી લે, અહીં જમી લે. આને પામર માણસ કહેવાય, પામર. આ શબ્દ યાદ રાખજો, આને કહેવાય પામર માણસ. પોતાનો તું તારો તો ઉદ્ધાર કર. એક બીજો એવો છે કે પોતાના પરિવારનો વિનાશ કરે છે. પરિવારનો વિનાશ કેવી રીતે કરે તમને ખબર છે? તમારું બહુ નામ છે, તમારા કુટુંબનું નામ છે, સામે ચાલીને કન્યાઓ આપવા આવે છે,
તમારે પૈસા જોતા હોય તો ધીરવા તૈયાર લોકો છે, આટલું નામ છે તમારું. પણ આ એક છોકરો એવો પાક્યો, એક છોકરી એવી પાકી કે એને આખા પરિવારને નીચો જોતો કરી દીધો. હવે પરિવારને કોઈ કશું આપતું નથી, કોઈ બોલાવતું નથી. એનું અપમાન થાય છે, એનો તિરસ્કાર થાય છે, કારણ કે પરિવારનો વિનાશક પેદા થયો છે. પરિવાર વિનાશક એક એવો છે કે આખી કોમનો વિનાશ કરી નાખે, આખી કોમને વેચી દે. અત્યારે એવું બધું બહુ ચાલે છે, વેચી દે. હમણાં એવા 2-3 નેતાઓ થયા, લીલા લહેર ફેંકાઈ ગયા, પણ પોતાનો ઉદ્ધાર કરી નાખ્યો. અનામત એ લોકોને ગાળા કરી મૂક્યા. એટલે એક તો પોતે આખી કોમનો વિનાશ કરી નાખે, અને એક આખા રાષ્ટ્રનો વિનાશ કરી નાખે. તમે કલ્પના કરો, આખા રાષ્ટ્રનો વિનાશ કરી નાખે. ચેમ્બરલેને રાષ્ટ્રનો વિનાશ કર્યો અને ચર્ચિલે રાષ્ટ્રનો ઉદ્ધાર કર્યો. બે નેતાને જાણો છો? બે બ્રિટનના નેતા, એ જ બ્રિટેન, એ જ આર્મી, એ જ અર્થતંત્ર. ચેમ્બરલેને એવી ઢીલી નીતિ અપનાવી, તુષ્ટિકરણ. બ્રિટન બરબાદ થઈ ગયું. અને જ્યારે તળિયે બેસી ગયું ત્યારે ચર્ચિલને આપ્યું, લો હવે આ ડૂબતું વહાણ તમે સંભાળો. અને ખરા નેતાની કસોટ તો એ છે, તરતા જહાજને તો આખી દુનિયા ચલાવે, ડૂબતા જહાજને સંભાળે. એ ડૂબતા જહાજને ચર્ચિલે સંભાળ્યું. હિટલરનો મહાત્રાસ, ચેપલિન આવીને લંડન ઉપર બોમ્બ ફેંકે. એ વખતે આ ચર્ચિલે એવી કૂટનીતિ કરી, એવી જોતામાં બાજી પલટી નાખી. આખા રાષ્ટ્રનો ઉદ્ધાર કર્યો, પેલા એ રાષ્ટ્રનો વિનાશ કર્યો. એટલે આ જો મુદ્દો તમને સમજાયો હોય તો આ ખાસ યાદ રાખજો, રાષ્ટ્રનો ઉદ્ધાર કરે એવો નેતા જોઈએ કે રાષ્ટ્રનો વિનાશ કરે એવો નેતા. પછી ભલે મારી નાતનો કેમ ના હોય, મારા દેશનો કેમ ના હોય, અરે પ્રાણ જવા દે, આખા રાષ્ટ્રને જો. મારે આજે તમને રામાયણમાંથી એવી જ એક કથા કહેવાની છે. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને આગળ ચાલી રહ્યા છે. ત્યાં તો ગંગાજી આવ્યા. કલ નિર્મળ નીર. એકવાર ગંગા દર્શન કરજો. અને રામને જિજ્ઞાસા થઈ, ગુરુજી, આ આટલી વિશાળ ભવ્ય ગંગા નદી, એનો કોઈ ઇતિહાસ છે કે? આ બહુ મોટો ઇતિહાસ છે, તો તમે મને સંભળાવો ને. તો કે સાંભળો. ત્યારે જો સાંભળો, તમારા કુળમાં, પરંપરામાં બહુ ઊંચે જતા એક બહુ મહાપ્રતાપી રાજા થયા. એનું નામ સગર. એનું નામ છે સગર. અને સગરે એક બહુ મોટી ભૂલ કરી. હવે ભૂલ ના કરે એવો કોઈ માણસ છે? ભગવાન જ ભૂલ ના કરે હો. ભગવાન સિવાય બધા ભૂલ કરે. સગરે બહુ મોટી ભૂલ કરી. શું ભૂલ કરી ખબર છે? 2 પત્નીઓ કરી. હવે તમે સમજી જાઓ. 2 પત્નીઓ કરી એટલે હવે આ 2 પત્નીઓ કરી, પણ સંતાન નહીં. 2 પત્નીએ પણ સંતાન નહીં. આ બીજી ઉપાધિ. રાજ મોટું છે, ઐશ્વર્ય ઘણું છે, સત્તા ઘણી,
સંભાળશે કોણ? કોઈ છે તો નહીં પાછળ. એટલે ભૃગુ ઋષિ પાસે ગયા. અને ભૃગુ એક વાત યાદ રાખવાની, કોઈની પાસે જવાની જગ્યા રાખવાની. ગામમાં કોઈ સારો માણસ હોય, સજ્જન હોય, ડાયો હોય, ભલો હોય, એની પાસે જવાની જગ્યા રાખવાની, બેઠક ઉઠક રાખવાની. અને ઉતરેલા ચહેરે બેસી રહેલ ભૃગુ ઋષિએ કહ્યું, તું કેમ આવ્યો મને ખબર છે કે હું શું કરું, આટલું મોટું રાજ્ય મારું પણ કોઈ વંશ નથી. એમ ભૃગુ ઋષિ પ્રસન્ન થયા. ઋષિ છે ને પ્રસન્ન થાય, સંત પ્રસન્ન થાય. સઠ પ્રસન્ન ના થાય. સઠનો અર્થ સમજો. અને કદાચ પ્રસન્ન થાય તો એ પ્રસન્નતા પણ હાનિકારક હો. એ પ્રસન્નતા પણ હાનિકારક. એ પ્રસન્નતા સ્વીકાર ના કરવી. दूरीजन की कृपा बुरी, दूरीजन की कृपा बुरी, भलो सज्जन को त्रास, जब सूरज गर्मी करे तब बरसन की आस. કોઈ ફટ લઈને 200-500 રૂપિયા આપી દે તો ફટ લઈને લઈ નહીં લેવા, વિચાર કરવા કે આના પાછળ કોઈ એમની કોઈ યોજના તો નથી. એટલે ઋષિ બહુ જલ્દી પ્રસન્ન થાય, સંતે બહુ જલ્દી પ્રસન્ન થાય. માત્ર નિખાલસતાથી સેવા કરો તો, દાન સારી રાખીને. એને કહ્યું તપ કર ભાઈ, બીજું કોઈ નહીં, તપ કર, તપ કર. આ તપ છે ને એ આજના જમાનાની વૈજ્ઞાનિક પ્રયોગશાળા. આજે જે આપણે વૈજ્ઞાનિક પ્રયોગો કરીએ છીએ એ પણ એક તપ જ છે. વૈજ્ઞાનિકો તપ કરે ત્યારે પરિણામ આવે છે. અને બંને તપ કર્યું, તપ કર્યું, તપ કર્યું, તપ કર્યું, તપ કર્યું અને પ્રસન્ન થયા ભગવાન. એટલે પુત્ર આપો, પુત્ર આપો, પુત્ર આપો. બે પત્નીઓ, એકને 1 આપીશ, એકને 60,000 આપીશ. બોલો કોને કેટલા જોવે છે? એટલે પેલી ડાઈ હતી ને એને કહ્યું મારે 1 તો બસ થઈ ગયો. અને પેલી ગાડી કહેવાય કે ગાડી હતી ને, અરે 1 તો કાલ મરી જાય, મરતા વાર ના લાગે, 60,000 હારા આપણે. સારું તથાસ્તુ. તુંબડામાં બીજ ભરી દીધા, થયો. પછી સમય આવ્યો, સમય પાક્યો, 1 પુત્ર થયો. આ બાજુ 60,000 થયા. હવે આ થયા તો ખરા, પણ ખરી સંસારની જે દુર્દશા છે ને હવે શરૂ થઈ. પેલો વિચાર કરે છે કે આ બધા મારા બાપના રાજમાં ભાગ પડાવશે, અને 60,000 ભાગ પડે તો મારા હાથમાં તો શું આવે? મારા હાથમાં. એટલે આપણે ત્યાં પ્રાચીન કાળની એક પદ્ધતિ યાદ રાખવા જેવી છે. રાજાને ગમે એટલી રાણીઓ હોય ને ગમે એટલા દીકરા હોય, પણ જે યુવરાજ હોય એ યુવરાજને જ ગાદી મળે. યુવરાજ સિવાય ગાદી મળે, આ નિયમ હતો. બીજાને જાગીરો મળે, નાની નાની જાગીરો મળે, પણ એ રાજા ના થઈ શકે. આવી પદ્ધતિ હતી. અને આ પદ્ધતિ ન હોવાના કારણે મોગલોમાં કંઈ કાપી થઈ. મારું પુસ્તક વાંચજો, મોગલોની આંતરિક હિંસા વાંચજો, લોહી ઉકળી ઉઠશે. કોઈને શાંતિથી ગાદીમાં બેસવા ના દે. પેલો મારીને પેલો આવે, એને મારીને પેલો આવે, આંખ ફોડી નાખે. આ જ ધંધા, બીજી વાત જ નહીં. એટલે પેલા એ વિચાર કર્યો કે આ બધા મારો ભાગ પડાવી જશે. એટલે એણે એક ઉત્સવ પર્વ ને એ દિવસે આખું ગામ નદીએ નાવા જાય, તળાવમાં, નદીમાં, તો એને કહ્યું ચાલો તમને બધા નાવા લઈ જાઉં.
આ 60,000 છોકરાઓને નાવડામાં બેસાડીને નાવ ડૂબાડી દીધું. નાવ ડૂબાડી દીધું. 60,000 ને કહો હવે કઈ વાંધો આવે? હવે વાંધો આવે? રાજકારણ એટલે રાજકારણ. ક્યારે કોણ કોને ડૂબાડશે અને ક્યારે કોણ કોને ઉપાડશે કોઈ ભરોસો કરાય? કોઈ ભરોસો ના કરાય. પછી તો ચાલ્યો વંશ ચાલ્યો, દિલીપ થયો, ફલાણો થયો, ફલાણો. એમ કરતા 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 એ વંશમાં ભગીરથ રાજા થયો. અને આ ભગીરથના બધા પૂર્વજો જે છે એ બધાને એક જ ચિંતા, અમારા પૂર્વજો દુર્ગતિએ ગયા છે, દુર્ગતિએ ગયા છે. બિચારા કેટલું દુઃખ પામતા હશે, પણ શું કરીએ તો એનો ઉદ્ધાર થાય. એટલે ભગીરથ થયો. ભગીરથે તપ કર્યું. બસ ફરી મુદ્દો યાદ રાખ્યો. પ્રશ્નો ન ઉકેલાય તો તપ કરવું. તપનો અર્થ સાધના છે અને સાધનાની સાથે વિવેક છે. સમજણપૂર્વકનું તપ કરવું. એટલે બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્મા પ્રસન્ન થયા. ભગીરથે કહ્યું કે મારા પૂર્વજો બિચારા દુઃખી થઈ રહ્યા છે. એટલે આ મુદ્દો બીજી વાત યાદ રાખજો તમે. હું જ્યારે રોજ અહીંયા રાજેશ્વર મહાદેવની જય બોલાવું છું, પછી નળેશ્વરી માતાની જય બોલાવું છું, હમીર બાવાની જય બોલાવું છું, તો આપણે તો એક બ્રહ્મના ઉપાસક છીએ. પરમેશ્વર તો એક જ છે. પછી આ બધી જયો શા માટે બોલાવીએ છીએ? કોઈ વાર તમને શંકા થાય છે, જિજ્ઞાસા થાય છે? સમજો જરા. આપણે સનાતન ધર્મી છીએ. સનાતન ધર્મમાં એક પરમેશ્વર, એક બ્રહ્મ ઉપાસક છે. પણ માત્ર એટલે જ અટકતું નથી. એ બ્રહ્મની સાથે સાથે આપણે દેવોને ઉપાસીએ છીએ, દેવીઓને ઉપાસીએ છીએ, સિદ્ધોને ઉપાસીએ છીએ, આઈ માતાઓને ઉપાસીએ છીએ, સંતોને ઉપાસીએ છીએ, વીર પુરુષોને ઉપાસીએ છીએ, પૂર્વજોને ઉપાસીએ છીએ. એટલે જ્યારે બ્રાહ્મણ સંધ્યા કરવા બેસે ત્યારે પૂર્વજોને તર્પણ કરે છે, પૂર્વને તૃપ્ત કરે છે. અને જ્યારે તમે ગંગા સ્નાન કરવા જાઓ ત્યારે પેલો પંડ્યો છે તમને હાથમાં પાણી લઈ સૂર્યના સામે કહી અને આમ અર્ઘ નાખવાનું કહે, તમારા પિતૃઓ તર્પણ થાય. આ વાત યાદ રાખજો. જો તમારા પિતૃઓ પૂર્વજો તૃપ્ત હશે તો તમારા ઘરમાં સુખ શાંતિ, સુખ શાંતિ, સુખ શાંતિ રહેવાની ને રહેવાની. જો ભલે ઝોંપડા જેવું ઘર હોય, ભલે બંગલો હોય, પણ સુખ શાંતિ રહેવાની. પણ તમારા ઘરમાં અઢળક સંપત્તિ છે, વૈભવ છે, પૂર્વજો તૃપ્ત નથી, પૂર્વજો દુઃખી છે. કેમ કે તમે એમને દુઃખી કરી રહ્યા છો તમારા કર્મોથી. એ ઉપર બેઠા બેઠા તમને જુએ છે. માણાભાઈ જુએ છે કે હરજી શું કરે છે, વિહો શું કરે છે. અને જ્યારે જુએ છે અને એમ જો ના હો મારા કરતા હવાયો નીકળ્યો, બસ તૃપ્તિ તૃપ્તિ. અને પેલા જુએ છે કે ઓહો આ તો દારૂના રવાડે ચડી ગયો, જુગારના રવાડે ચડી ગયો, ખોટા ધંધાના રવાડે ચડી ગયો, આખા ગામને દારૂડિયું બનાવ્યું. તો પેલા પિતૃઓ છે એ પણ જુએ છે. કોઈ સુખી થાય કે દુઃખી થાય? દુઃખી થાય. એ દુઃખી થાય. હવે એમને સુખી કરવા હોય, એમને પૂર્વજોને, તો અર્ઘ્ય આપવાનું. તો અર્ઘ્યનો અર્થ શું થાય છે? હે પિતૃઓ,
અમે હજારો ગુના કર્યા, હજારો ભૂલો કરી, માફ કરો, હવે એવું નહીં કરીએ. આજ સુધી જે કર્યું એ કર્યું, પણ આ મહિનો 1.5 મહિનાથી કથા સાંભળવા જઈએ છીએ, એટલે હવે અમે એવું કરશું. આ અર્ઘ છે, આનું નામ કહેવાય અર્ઘ કહેવાય, અર્ઘ કહેવાય. એટલે આપણે પિતૃ પૂજક પણ છીએ. આપણે ગાયની પૂજા કરીએ છીએ, ધરતીની પૂજા કરીએ છીએ, માની પૂજા કરીએ છીએ, બધી પૂજા કરીએ છીએ. અરે ઢોલકો વગાડનાર ઢોલકો વગાડતા પહેલા ઢોલકા નામ પ્રણામ કરે છે ને. ઢોલકો પણ એની આજીવિકા છે, એ રોજી આપે છે. અને પહેલાં તો દુકાનદારો છે, દુકાન ખોલતા પહેલાં ઉંબરાની પગે લાગતા, ઉંબરાની પૂજા કરતા ને. હવે તો ઉંબરા નીકળી ગયા, પણ પહેલાં આવું કરતા, કારણ કે અહીંથી રોજી મળે છે. આ મોટામાં મોટી દેવી છે. એટલે આપણે બહુ પૂજક છીએ, સર્વ પૂજક છીએ. ભગીરથે બહુ તપ કર્યું, એ બ્રહ્મા પ્રસન્ન થયા. ને બ્રહ્મા પ્રસન્ન થયા એટલે બોલ્યું કે શું કરું, મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય. ઘણાને પડી હોય, એ નરકમાં ગયા હોય તો એ ભલે જ્યાં ગયા હોય, આપણે શું હવે, આપણે કંઈ લેવા દેવા. મારાથી કહેવાય નહીં, પણ હું 2 બનેલા દાખલા હું તમને કહું છું. ઘણા વર્ષો પહેલાં મારે વલસાડમાં 1 મહિના સુધી પ્રવચન કરવાના થયેલા. બહુ સારી પેઢી, અને એ પેઢીની પ્રસિદ્ધિ જોઈને જ હું ગયેલો. પછી વાત પૂરી થઈ. પણ એ લાકડાની મોટી જથ્થાબંધ ધંધો કરે. વલસાડી શાક આવે ને, એ મોટા હજારો બીમના બીમ પડ્યા હોય. અને એ વખતે મારો આશ્રમ થાય. આશ્રમ થાય એટલે મને કહે, બાપુ તમારા આશ્રમમાં બારી બારણા કરવા માટે હું એક આખું બીમ આપી દઉં તમને. મારે જરૂર હતી. મેં કહું હારું, વલસાડી શાક કહેવાય, કેટલા સારા બારી બારણા થાય. એટલે એને ટેમ્પો ભરીને મેં કહું સીધો મારો ઓળખીતો હતો એક લાઠીવાળો, એના ત્યાં ઉતારી દે. એના ત્યાં ઉતારી દે. મેં તો જોયું નહીં હો, ત્યાં જોયેલું. પછી મેં એને કહ્યું જો ભાઈ આમાંથી મારે આટલા બારી બારણા કોબાના કરવાના છે, તમે આ બારી બારણા બધા તૈયાર કરીને મને આપો, જે મજૂરી થશે હું આપી દઈશ. એટલે લગભગ 4-6 મહિના એને તૈયાર કરતા થયો. પછી જ્યારે કોબામાં બારી બારણા લગાવવાના થયા, અરે રે આખો હાગ બદલી નાખ્યો. એ વલસાડી શાક છે એને રાખી લીધું અને જંગલી લાકડાના બનાવી દીધા. પેલા જંગલી લાકડા હોય ને એવું બગાડ્યો, આખો આશ્રમ બગાડી નાખ્યો. હવે એને આશીર્વાદ અપાય, એને આશીર્વાદ અપાય. આમ પાછો ભગત માણસ, આમ ભગત માણસ પાછો. સારું, એને આવતો બંધ કરી દીધો. ખબર, આ તો દુર્વાસા પાછો આશ્રમમાં ટાંટિયો ભાગી નાખી. સારા જોવા તને શરમ ના આવી? ચૂડેલી એક ઘર છોડતી હોય છે. તારા ઉપર ભરોસો કરીને મેં તને આખું ભીમ આપ્યું અને તે આ ધંધા કર્યા. પછી એને ભાન થયું, પણ મોડું ભાન થયું. એવા એક બીજા નીકળ્યા. અમે ત્યાં કેટલા જ સ્મશાન ચલાવીએ છીએ, 1 જ રૂપિયામાં લાકડા, કેટલા વર્ષોથી. કોઈ વાર આવો તો જોજો, જોવા જેવું છે. એમાં લીમડાના આવા જાડા 4-5 ફૂટના ડાયમીટરવાળા મોટા તોતિંગ બીમ ભેગા થયા. કોઈ બાળવા માટે મોકલી. અરે આવા બળાય નહીં, આ તો ઇમારતી લાકડું છે. એટલે મારા ઓળખીતા એક છે, મેં કીધું એક કામ કરો, તમે આ બધા લઈ જાઓ, એની જગ્યાએ મને જલાવ લાકડા આપો. અહીં જલાવ લાકડાનું કામ છે. હા કે બરાબર છે. એ લઈ ગયા. હવે એક લઈ ગયા અને બનવા કાળે એવું કે મરી ગયા.
પછી અમે અમારા માણસોએ ઉઘરાણી કરી કે ભાઈ અમારા 500 મણ લાકડા હતા, મોટા મોટા બીમ, એ અહીં લઈ આવેલા, તો હવે એની જગ્યાએ જલાઉ લાકડા તો તમે આપો. તો કે મરનારા મરી ગયા, હવે તો જે ગયા એ ગયા, હવે અમારે કંઈ લેવા દેવા. હવે આ પેઢીનો ઉદ્ધાર કરે ખરા? આવા માણસો દુનિયામાં છે જે વિનાશક છે, જે વિનાશક છે. અને મેં જોયું કદી ભલું ના થાય, કદી ભલું ના થાય. એટલે બ્રહ્માજીને આગળ ભગીરથે તપ કર્યું, તપ કર્યું, તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા. બોલ બોલ, તારી શું ઈચ્છા છે? મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે, મારા પૂર્વજોની દુર્ગત. અમે અત્યારે લીલા લહેર કરીએ છીએ, પણ પેલા બચ્ચા 60,000 ખદબદ કીડાની માફક થઈ રહ્યા છે. બ્રહ્માએ કહ્યું કે એનો એક જ રસ્તો છે, કોઈ બીજો રસ્તો નથી. આ જે ગંગા છે સ્વર્ગમાં, એ સ્વર્ગની ગંગા જો જમીન ઉપર, ધરતી ઉપર ઉતરે અને એ ગંગામાં જો એ નહાય તો એમના બધા પાપ બળીને ખાક થઈ જાય, તો એમનો ઉદ્ધાર થાય. હા, તો કે ગંગાજીને ઉતારો, ત્યારે છોડો, બ્રહ્માના હાથમાં. બ્રહ્મા કે ના છોડાય, તને ખબર છે ક્યાં સ્વર્ગ અને ક્યાં પાતાળ, મર્ત્ય લોક. અહીંથી ગંગા પડે ને બધું ખેદાન મેદાન કરી નાખે. આ જે હાઇડ્રોલિક પાવર થાય છે ને, કેવી રીતે થાય છે? ઉપરથી દદુડો પડે ને, એનો ફોર્સ એટલો હોય કે રોટર ચાલવા માંડે. જે રોટર ડીઝલથી, પેટ્રોલથી, કોલસાથી, સ્ટીમથી ચાલે, એ પેલા ધોધથી ચાલે. એટલો પ્રચંડ વેગ હોય, એટલો પ્રચંડ વેગ. મેં તો ઘણા બાંધ જોયા. હું તાઇપુ બાંધ જોવા ગયેલો. તાઇપુ બાંધ છે ને ઉરુગ્વેમાં, તમને કલ્પના નહીં થાય. આપણા જે આ સરદાર સરોવર ડેમ છે ને, એવા 100 ડેમ થાય. 100 ડેમ બરાબર એક. એટલી મોટી નદી જામ, એટલી મોટી નદી, 20 કિલોમીટર સુધી દદોડા પડે, 20 કિલોમીટર સુધી. હવે એના નીચે જનરેટર મૂકી અને વીજળી ઉત્પન્ન કરવાની, કેટલી વીજળી ઉત્પન્ન થાય, માલા માલ થઈ ગયો દેશ. એટલે આ તો ધોધ છે, ફોર્સ છે. તો કે હા, એ વાત તો સાચી. તું તો એક કામ કર, મારી ગંગા છે, એ ગંગાના ધોધને, પ્રવાહને સહન કરી શકે એવું ફાઉન્ડેશન તૈયાર કર. તો કે કોણ હશે એવું ફાઉન્ડેશન? તો કે તો કોઈ કાં તો શિવ કરે ને કાં તો વિષ્ણુ કરે, બાકી કોઈની તાકાત નહીં. બીજા બધા દેવ ખરા, તમારું માથું મટાડે, પેટમાં દુખતું હોય તો મટાડે, એટલે આવું કામ ના કરે કઈ. તો કે હા, તો સીધા વિષ્ણુ પાસે ભગીરથ ગયા, હાથ જોડ્યા. કેમ? ઉપરથી ગંગાજીનું અવતરણ થવાનું છે. ગંગા અવતરણ, ફાઉન્ડેશન, ધોધ પડવાનો છે. તમે ઉભા રહો, એ ધોધને ઝીલો, પછી ગંગા આગળ વહે. જોજે હો, ફરી આવતો નહીં. આપણું કામ નહીં. આપણું કામ તો કોઈ વૈજયંતી માળા પહેરાવે, કોઈ બાળ ભોગ ધરાવે, કોઈ રાજભોગ ધરાવે, કોઈ આ ધરાવે, એ બરાબર છે. એવું ફોટા પડાવવા હોય, ઉદ્ઘાટન કરવા હોય, એવા બધા આપણને બોલાવે. ભગીરથ નિરાશ થઈ ગયો. એક ખાસ વાત યાદ રાખજો, સાધના અને નિરાશા આ બે સાથે ચાલે. આજ સાધના કરવા બેઠા, આજ પરિણામ ના આવે, નિરાશા આવે. એ નિરાશાના ખાડાને
કૂદતા 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 જે આગળ ચાલે એ શિખર ઉપર પહોંચે. તો કે હવે શું કરું? એક કામ કર, એક બાવો છે એ આ ધંધા કરે છે, એને બીજો ધંધો કોઈ આવડતો જ નથી. ગામની ભાગોળે સ્મશાનમાં આગળ બામ રાખ ચોડીને બેઠો છે, અને આવા કામ કરવા માટે જે બેઠો છે ત્યાં એની પાસે જા. અને ભગીરથ મહાદેવ પાસે આવ્યા. જોજો, સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક ફોટો પડાવનારા વિષ્ણુ જેવા, અને એક રાખ ચોડનારા, ઘરનું કામ બગાડીને, ઘરનું કામ બગાડીને મહાદેવ જેવા. એટલે દેવ નહીં, મહાદેવ. મહાદેવ. ભગીરથ તો પહોંચ્યો અને પ્રાર્થના કરી, હે કે ગંગાજીનું અવતાર? હા કે ચાલ આવું છું, ચિંતા ના કર, ચિંતા ના કર. અને મહાદેવ ઊભા થયા. રામ કાજ કરબે કો આતુર, પ્રભુ ચરિત્ર સુનિબે કો આતુર. તરત ઊભા થઈ ગયા. કો કાર્ય કરતા આનું નામ કહેવાય. આ કામ કરશો, 4 ફોન કરો ત્યારે 1 વાર હા પાડે પાછા. એ કઈ મહાદેવ ના હોય, એમના ઉપર ગંગાનું અવતરણ ના થાય, એ ફેંકાઈ જાય. એટલે મહાદેવ તૈયાર થયા ને ઊંચામાં ઊંચું શિખર હતું ગોમુખ. ત્યાં જઈને આમ ઉભા રહ્યા. તમારા કોઈના ઘરમાં ફોટો હોય તો તમે જોજો, મહાદેવ ઊભા છે આમ. અરે કેટલી શક્તિ છે, કેટલી ઉર્જા છે. પાડ પાડ. અને ગંગાએ જોયું કે એક તણખલા જેવો માણસ ઊભો છે, હમણાં પડો ને ખેંચી નાખો. આ એક બીજી વાત છે, ઉપરના માણસને નીચેનો માણસ બહુ નાનો દેખાય. તમે ગિરનાર ઉપરથી જુઓ તો નીચે આવડા માણસો દેખાય, હોય નાના નહીં મોટા હોય, પણ તમારી ઊંચાઈ છે. પણ તમે ઉપર ગયા પછી પણ નાનો માણસ તમને મોટો દેખાય તો તમારી ઊંચાઈને વાંધો આવવાનો, તમારી ઊંચાઈને વાંધો આવવાનો. આ નાનો માણસ જ તમને તોડી પાડવાનો છે. એટલે ગંગાજીને તો એકદમ એટલું અભિમાન થયું ને, એટલું અભિમાન થયું, મારું કૂદકોને હમણાં ખેંચી નાખું. અને કૂદકો માર્યો એમણે. આ બાજુ મહાદેવે શું કર્યું? એમની જટાઓનો વિસ્તાર કર્યો. ચિત્ર જોજો તમે, જટા લાંબી 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 લાંબી, અને પડી 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 બહાર નીકળવાની જગ્યા જ ના મળે, જગ્યા જ ના મળે. આમ જાય આમ જાય આમ જાય આમ જાય, એકે લટનો છેડો જ નથી. આ તો શું છે? વર્ષો વીતી ગયા, વર્ષો વીતી ગયા. ગંગા પગમાં પડી. હું તમને ઓળખી ન શકી, હું તમને જાણી ન શકી, તમને ઓળખી ન શકી. હવે મને માફ કરો, જગ્યા આપો, મને બહાર નીકળવા દો. ત્યારે મહાદેવે એક લટ ઢીલી કરી, એક હો. અને એ લટમાંથી જે થોડુંક પાણી નીકળ્યું ને એનું નામ પડ્યું ગોમુખ. તમે ગંગોત્રી યાત્રા કરવા જાઓ તો ગંગોત્રીથી ઉપર પાછો ગોમુખ, આટલી જ, આટલો જ ધારા ગોમુખ, એક લટ. ત્યાંથી નીકળ્યા, આગળ ચાલ્યા ચાલતા ગંગોત્રી આટલી મોટી, પછી હરિદ્વાર, ઋષિકેશ, કાશી, પ્રયાગરાજ, આ બધું કરતા 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 જ્યારે આગળ પહોંચ્યા ત્યારે વળી પાછું જોયું કે હવે તો આગળ સાગર આવી રહ્યો છે, સમુદ્ર આવી રહ્યો છે. અને ત્યારે એ ગંગા છે, ગંગા સાગરમાં ભર્યા. અમે હમણાં જ ગંગા સાગરની યાત્રા કરીએ, 3 વાર કરી હો. 3 વારના જુદા જુદા અનુભવ. પણ મેં લખ્યું, પુસ્તક લખ્યું છે, વાંચવું હોય તો વાંચજો. હવે તો બહુ સારું થઈ ગયું.
પહેલાં તો બીજી વાર જવાનું મન ના થાય. ઓર તીર્થ એક બાર નહીં, ઓર તીર્થ બાર બાર, ગંગા સાગર એક બાર, ફરી તમને જવાનું મન ના થાય. એટલી ગંદકી, એટલી ગંદકી. હવે તો એકદમ કાશ્મીર જેવું સરસ મજાનું સુંદર થઈ ગયું. અને હવે તો બસ સરસ સગવડ થઈ ગઈ. એટલે પેલા 60,000 જે હતા એ ખૂબ નાયા, બળતા હતા, છૂટ્યા, એમનો મોક્ષ થયો, એમનું કલ્યાણ થયું. ભગીરથે આભાર માન્યો. કપિલ મુનિ હતા એ કપિલ મુનિને પ્રણામ કર્યા. ઘોડો છે, આજે પણ છે. તમે જાઓ તો કપિલ મુનિનો આશ્રમ છે, ઘોડો છે, એટલે હવે પેલો બનાવટી ઘોડો. અને ગંગા સાગર છે, ઘણું દૃશ્ય જોવા જેવું છે. આ રીતે પૂર્વજોનો ઉદ્ધાર કરનારો કોણ નીકળ્યો? ભગીરથ. એટલે આપણે કહીએ છીએ કે આ તો મોટું ભગીરથ કામ છે. આ કોઈ જેવું તેવું કામ, મોટું ભગીરથ કામ છે. અને એવું ભગીરથ કામ કરે અને જે પૂર્વજોનો ઉદ્ધાર કરી આપે એને ભગીરથ કહેવાય. એટલે ગંગાજી જ્યારે નીકળ્યા, આવતા 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 એક જગ્યાએ એમનું નામ ભાગીરથી છે. ભગીરથ ઉપરથી ભગીરથ અમર અને ભાગીરથી પણ અમર. રાજેશ્વર મહાદેવ કી જય. સદગુરુ નળેશ્વરી હમીર ભારતી મહારાજ, સનાતન ધર્મ. નમઃ પાર્વતી હર મહાદેવ. પેલી જાહેરાત આજ નથી કરવી ને? સારું, પછી વાત. પેલા બેનો બાબુના દર્શન કરે પછી ભાઈઓ જાય.